હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં છો. તો અત્યારે સવારના વાગ્યા છે 4:30 અને હું ઉઠીને ફ્રેશ થઈ ગઈ છું. હજુ નાહવાનું ને રેડી થવાનું બાકી છે. સો હું જઈ રહી છું સોસાયટીના બધા લેડીઝ સાથે ફરવા. ક્યાં જાઉં છું તમે લોકેશન ગેસ કરો. વિડીયો જોતા રહો, આગળ હું તમને કહેતી રહીશ અને બહુ મજા આવશે કેમ કે અમારા સોસાયટીના લેડીઝ બધા એટલા કોમેડી છે ને. તમે જોતા રહો વિડીયો, હું જલ્દીથી રેડી થઈ જાઉં. તો ગાઈસ, મેં શાવર લઈ લીધું છે અને તમે લોકેશન ગેસ કર્યું કે નહીં, ક્યાં જાઉં છું વિચારો. સોસાયટીની લેડીઝ છે અને શ્રાવણ મહિનો છે, તો હવે વિચારો. ફાઇનલી તો અમે નીકળી ગયા છીએ ઘરેથી અને અડધે પહોંચી પણ ગયા છીએ. સવારના 4:45 જેવું થયું હતું અમે ઘરેથી અમરેલીથી નીકળ્યા અને વ્યૂ તમે જુઓ, વરસાદી માહોલ છે અને એવી સરસ મજા આવે છે જવાની. હરિયાળી હરિયાળી બધી બાજુ. લંકેશ્વર ભય સબ જગ જાના, જુગ સહસ્ત્ર જો જન પર પ્રાણી, મધુર ફલના સબો મુદ્રિકા ગલી મુખ મારી, જન લીલા ગય અચરજ નાઈ, દુર્ગમ કાજ જગત के जे सब अनोखा तुम्हारे दे, राम दुआरे तुम रखवाले हो, शरणा तुम रक्षण हो डरना, आपन तेज समारो आपे तीनों लोक हाथे राखे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत धीर, संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो सब पर रामत बसी राजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे, चारों जुग परताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवाले, असुर निकंदन राम दुआरे, अष्ट सिद्धि नवनिधि के दाता, असबर दीन जानकी माता, राम. તો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ સોમનાથ અને આ બધા લેડીઝ નકરા ગીત ગાઈને તમે સમજી શકો મારી હાલત. મારા ફેસ ઉપરથી વર્તાઈ જતું છે. હમણાં રણછોડ રંગીલા અને બધા ગીત ચાલુ કર્યા હતા. હું થાકી ગઈશ. અત્યારે એ લોકો અહીંયા ક્યાંક હોલ્ડ કર્યો છે તાલાળાની આગળ, ત્યાં શોપિંગ કરે છે બધું. પરાણે મને લઈ ગયા તો હું આવી અંદર ગાડીમાં. મેં કીધું તમે બધા કરો શોપિંગ, મારે નથી કરવું. થાકી ગઈ હા, એટલી વારમાં કલાકમાં થાકી ગઈ. બધા ખબર નહીં હવે 2 દિવસ કેમ કાઢી. આખો દિવસમાં તો ઠીક, 1 કલાકમાં હું થાકી ગઈ છું, 2 દિવસ કેમ કાઢી હું એમ વિચારું છું. આ બધા કરતા છે ને મારી ફ્રેન્ડ હારી મને આજે સમજે. તો ગાઈઝ, અમારે અહીંયા કરવાનો છે સ્ટે તાલાળા પાસે અને અમે જવાના છીએ અહીંથી સોમનાથ. અહીંયા ફ્રેશ થઈ અને પછી નીકળશું અહીંથી. લોકેશન બહુ સરસ છે, તમે જોઈ શકો. લોકેશન બહુ મસ્ત છે અને આ મારું ફેવરિટ છે કે આમ કુદરતી રીતે નદી વહેતી હોય ને નદી કાંઠે બેસવું. આ જગ્યાએ બધા લેડીઝ બહુ નાહ્યા અને બહુ બધી મજા અને એન્જોય કરી. અને હવે અહીંયા માછલાઓ છે ને એના માટે હું થોડુંક લાવી છું, ગાંઠિયા ને એવું બધું, એ હું એમને આપી દઉં. ખાય છે ને, ખાય છે. જો આવ્યા ખાય છે.
તો અમે પહોંચી ગયા છીએ ફાઇનલી મહાદેવ દાદા પાસે. આ છે સોમનાથ મંદિર અને અમે જઈ રહ્યા છીએ અંદર અને જલ્દીથી દર્શન કરી લઈએ. તો ગાઈસ મંદિરના દર્શન કરી લીધા છે. અંદર ફોન લઈ જવો એલાઉડ નહોતો, સો લોકરમાં ફોન પડ્યો હતો મારો. અને હવે જઈએ છીએ અમે નીચે બીચ ઉપર આંટો મારવા માટે. ઉમ્મીદ એવી હતી કે વરસાદ આવશે, પણ તડકો એટલો છે કે હમણાં 2-3 દિવસ સોમનાથ હવા એવું છે નહીં. તો તમે બધા સોમનાથ જો કદાચ કોઈ આવવાનું હોય તો હમણાં 2-4 દિવસ રહેવા દેજો, કેમ કે બફારો આપણા ઘરે કરતાં અહીંયા વધારે ડબલ છે. બફારો સહન થાય એમ જ નથી, એટલો બફારો છે. તમે જોઈ શકો છો, તડકો એટલો છે ને બફારો એટલો. બધા તડકાના થાકી ગયા. હવે બીચ ઉપર જઈએ એટલે થોડાક ફ્રેશ થઈ જાય બધા. તિલક મને પસંદ નથી, કેમ કે મને સૂટ નથી થતું. તિલક ફેસ ઉપર લગાડું અને મને ગમતી નથી, હું ક્યારેય કરતી નથી. ચાંદલો કરું નાનો એવો, મોટું જે જય સોમનાથ ને ઓમ ને એવું બધું મને ઓછું ગમે. કરું ક્યારેક વધારે, જો કોઈ ફેમિલીવાળા ફોર્સ કરે તો. બાકી હું મોટે ભાગે કરતી નથી. ફોટો પડાવવા માટે 2-4 મિનિટ કર્યું હોય, બાકી કંઈ મને ગમતું નથી. તો ગાઈસ અમે બધા પડી ગયા છીએ અલગ. લેડીઝ ક્યાં છે કંઈ ખ્યાલ નથી. ફોન મારી એક પાસે છે, કોઈ પાસે કે ફોન કેવું કંઈ છે નહીં. જોઈએ હવે ક્યાં કોન્ટેક્ટ થાય છે. આમાં કે કોઈ દેખાતું નથી મને. બધા અલગ પડી ગયા છે અહોન રીતે. અહીંયા મળવાનું કીધું હતું પણ એ કોઈ લેડીઝ અહીંયા છે જ નહીં. ક્યાં હશે દાદા? જાઉં છે આપણે ત્યાં? કે એ લોકોને અહીંયા ઊભું રહેવાનું કીધું હતું, અહીં નથી ઊભા. અંદર વહી જાઉં છે આપણે? અંદર બહુ દૂર છે ને, તો હું જોતી આવું. તો એ જ વાત છે. મોટા મંદિર નાના મંદિર. નાનું મંદિર ક્યાં છે? વાર લાગે એવું છે નાના મંદિર? હું ક્યારની આવી ત્યારની તડકો કરું છું. તડકો લાગે. હું તમને બતાવું. આમને એકેય તડકો નથી લાગતો. તમે જો, કોઈ તડકો નહીં, કાંઈ કોઈ શિકાયત ફરિયાદ નહીં. તડકો લાગે છે. પગમાં ચપ્પલ પહેર્યા છે પણ એક પગમાં નથી. તમે જુઓ, આવા વ્યક્તિનું જોઈને ત્યારે આપણને બહુ દયા આવે છે. અને આપણે આને શું કહેતા નાના હતા ત્યારે? સૂતરફેણી બુઢીના બાલ એવું કાંક, ખબર નહીં કાંક કહેતા ખરા. અત્યારે તો હવે નથી ખાતી, કાંક ખબર નહીં શું હતું. તો ફાઇનલી અમે આવી ગયા છીએ બીચ ઉપર. અને જેટલો તડકો લાગતો હતો ને જે કાંઈ પણ હતું ને અહીંયા આવીને બધું ઉડી ગયું. અને હવે ખાલી એટલો આમ મનમાં વિચાર આવે કે અહીંયા સુધી આવી ગયા હોય ને દીવ સાઈડમાં બાજુમાં છે તો એને મૂકીને જવાય નહીં. બધા લેડીઝને કહું છું કે દીવ જાતા જઈએ આપણે. હવે જોઈ હું કહીશ. બીચ તો સેમ જ લાગે પણ દીવ છે, સોમનાથી સોમનાથ. અને ગાઈસ આ લોકોને મારે શું કેવું, આ કેવી રીતે નાહી છે. મેં ક્યારેય આવી રીતના બીચ ઉપર નાહી નથી, તમે જો. અને આ છે ને અમારી ફ્રેન્ડના મમ્મી છે. આમ જોઈ લે, આમ જો, આમ જો, આ જોઈ. એ માસી જો ધ્યાન રાખજો.
હવે મને એમ હતું કે મારી ફ્રેન્ડ અમે બધા જ એન્જોય કરીશ, પણ આ લોકોની કાંઈક અલગ પ્રકારની એન્જોય છે, અલગ લેવલની એન્જોય છે આ. તો ગાઈસ આ બધા હવે એ હાલો માસી, હવે હાલો કેમે કરીને નીકળતા જ નથી દરિયામાંથી. પાણી દરિયો જોયો ને એટલે ગાંડા થઈ જાય. માંડ માંડ આવ્યા છે બહાર, પણ આ એક ઓલું નદીમાં એન્જોય કરતા હોય ને, જો 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 આ છેક પાણી આવે, નદીમાં એન્જોય કરતા હોય ને એમ દરિયામાં કરે છે. અને એક આ ઊંઘ વાળા વખત નથી લેતા, ક્યાં આમથી આમ આમથી આમ એક જગ્યાએ બેહી નથી રહેતા, કઈ કામ જ નથી આટા મારવા છે. સમજો હવે આને કોણ સમજાવે કે આની ઉપર ન બેસાય, બેસાય રોકાય નથી, પણ શોખની વસ્તુ છે. બેસવું હોય તો બેસાય, ન બેસવું હોય તો ન બેસાય. હાલો જવું છે ને? હા હાલો, જો જો ધ્યાન રાખજો ઊંટ આવે. ઓકે, તો અમે જઈએ છીએ નેક્સ્ટ ડિરેક્શનમાં. વિડીયો જોતા રહો તમે. તો ગાઈસ અમે આવ્યા છીએ ત્રિવેણી સંગમ. ત્રિવેણી સંગમનો મતલબ એ છે કે અહીંયા 3 નદી એક સાથે ભેગી થાય છે અને જે દરિયામાં છેલ્લે ભળી જાય છે. 3 નદી કઈ કઈ? એક કપિલા, ત્રિવેણી અને હિરણ. આ 3 નદી જે છે એ અહીંયા એક સાથે એમનો સંગમ થાય છે અને છેલ્લે એ દરિયામાં ભળી જાય છે. ત્રિવેણી સંગમનું મહત્વ બહુ છે. અહીંયા તમે જો નાવ તો જેટલું આપણે ગંગામાં જે કહીએ કે પાપ ધોવાઈ જાય છે બધા, અહીંયા નાવ તો પાપ ધોવાય છે એવી અહીંની માન્યતા છે, માનવામાં આવે છે. અને અહીંયા તમે જો હું નાના બાળકો સાથે રમી રહી છું અને હવે અમે જઈ રહ્યા છીએ નેક્સ્ટ ડિરેક્શન ઉપર. આવતીકાલે અમે જવાના છીએ જુનાગઢ. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરો, શેર કરો. થેન્ક યુ સો મચ. બાય બાય.